વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ભારત હવે નેશનલ સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદન ક્ષેત્રમાં પણ ડંકો વગાડવા તૈયાર છે. નમસ્કાર, હું છું ભૌમિક પાઠક અને આપ જોઈ રહ્યા છો નવનિર્માણ ન્યૂઝ ચેનલ. આગામી 28 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતના સાણંદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માઇક્રોન ટેકનોલોજીના અદ્યતન ATMP એટલે કે એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ પ્લાનનું ઉદ્ઘાટન કરશે. સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં માઇક્રોનની ATMP સુવિધા શરૂ થવાથી ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિનો શુભારંભ થશે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં નેતૃત્વની ભૂમિકામાં છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સઘન પ્રયાસોથી સાણંદમાં માઇક્રોન પ્લાન્ટ નિર્ધારિત સમય સીમામાં કાર્યરત થવા જઈ રહ્યો છે. આ પ્લાન્ટમાં SSD અને RAM પ્રકારના DRAM અને NAND ઉત્પાદનો તૈયાર કરવામાં આવશે. સાણંદ પ્લાન્ટના અત્યારે 2,000 લોકોની ટીમ કાર્યરત છે, જેમાં આગામી સમયમાં 5,000 લોકો સીધી રોજગારીની તકો ઉપલબ્ધ બનશે. માઇક્રોન ટીમ દ્વારા જણાવ્યા અનુસાર અહીં દિવ્યાંગ નાગરિકો પણ ઓપરેટર અને ટેકનિશિયન તરીકે કામ કરે છે અને કૌશલ્યથી સજ્જ તમામ પ્રકારના નાગરિકો માટે નોકરીની તકો ઉપલબ્ધ છે. માઇક્રોન ટેકનોલોજીના પ્રમુખ અને CEO સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે આજની ટેકનોલોજીમાં ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં મેમરી અને સ્ટોરેજ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે જણાવ્યું કે મજબૂત મેમરી અને સ્ટોરેજ સપોર્ટ વિના AI પ્રણાલીનો યોગ્ય રીતે કાર્યરત કરી શકતી નથી. જેમ જેમ AI વધુ ઝડપથી અને રિયલ ટાઈમ પ્રતિભાવો આપવાનું શરૂ કરે છે, તેમ તેને વધારે ને વધુ અદ્યતન મેમરીની જરૂરિયાત પડે છે. ATMP પ્લાનની કામગીરી વેફર ચિપ્સથી શરૂ થાય છે. સૌથી પહેલા આપણે સમજીએ કે ATMP સુવિધા સુધી પહોંચ્યા પહેલા આ ચિપ્સ કેવી રીતે બને છે. સેમિકન્ડક્ટર ચિપ બનાવવાની પ્રક્રિયા રેતીથી શરૂ થાય છે. સૌથી પહેલા રેતીમાંથી પ્યોર સિલિકોનને અલગ કરવામાં આવે છે. આ સિલિકોનને ઓગાળીને તેનું સિલિન્ડર બનાવવામાં આવે છે, જેને ઇનગોટ કહેવામાં આવે છે. આ સિલિન્ડરને કાપીને તેમાંથી બારીક પ્લેટ્સ બનાવવામાં આવે છે, જેને વેફર્સ કહેવાય છે. ત્યારબાદ ફેબ્રિકેશન પ્લાન્ટમાં આ વેફર્સ પર ઇલેક્ટ્રિકલ પેટર્ન પ્રિન્ટ કરવામાં આવે છે અને ઘણા આવરણો લેયર્સ તેના પર ચોંટાડવામાં આવે છે. આ આવરણોને ફોટોલિથોગ્રાફી દ્વારા યોગ્ય રીતે ગોઠવવાથી વેફર્સ ટ્રાન્ઝિસ્ટર્સ બને છે. તેના દ્વારા વેફર્સ પર મેમરી બને છે અને આ વેફર્સમાં મેમરી ચિપ ગોઠવાઈ જાય છે. ત્યારબાદ વેફર્સના નાના નાના ચોરસ ટુકડા કરવામાં આવે છે, જેને ચિપ કહેવાય છે. આ ચિપ ત્યારબાદ ATMP પ્લાન્ટમાં પહોંચે છે. અહીં પહેલાની તેની એસેમ્બલી કરવામાં આવે છે. ત્યારબાદ ટેસ્ટિંગના તબક્કામાં તેની સ્પીડ, મેમરી અને કામગીરીનું સંપૂર્ણ ટેસ્ટિંગ કરવામાં આવે છે. ત્યારબાદ તેનું વિગતવાર માર્કિંગ કરીને છેલ્લે પેકેજિંગ કરવામાં આવે છે, જેથી એ માર્કેટમાં પહોંચી શકે. સાણંદ પ્લાન્ટમાં સમગ્ર વિશ્વભરના માર્કેટને અનુરૂપ ઇન્ટિગ્રેટેડ સર્કિટ પેકેજ, મોડ્યુલ અને સોલિડ સ્ટેટ ડ્રાઇવ્સનું નિર્માણ કરવામાં આવે છે. તેના માટે માઇક્રોનની વૈશ્વિક ફેક્ટરીઓમાં નિર્મિત અદ્યતન DRAM અને NAND વેફર્સ મેળવીને તેને ફાઇનલ મેમરી ઉત્પાદનમાં પરિવર્તન કરવામાં આવે છે. આ ઉત્પાદનોને AI ક્ષેત્રમાં મેમરી અને સ્ટોરેજને વધી રહેલી માંગને પૂરી પાડવા મદદરૂપ બનશે. નમસ્કાર, વધુ સમાચાર જોવા માટે નવનિર્માણ ન્યૂઝ ચેનલ જોતા રહો. હમણાં બસ આટલું જ. નમસ્કાર.